અમરેલીમાં ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને સહશિક્ષક વચ્ચેના વિવાદે ભારે હોબાળો મચાવ્યો છે। મહિલા શિક્ષિકાએ સહશિક્ષક જયંતિભાઈ મહેતા પર વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન અને છેડતીના ગંભીર આક્ષેપ કર્યા છે। વાલીઓ અને સ્થાનિકોની હાજરીમાં શાળા પરિસરમાં બોલાચાલી થતા મામલો ગરમાયો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા શિક્ષિકાએ પોલીસને લેખિત રજૂઆત કરી છે, જ્યારે સહશિક્ષકે તમામ આક્ષેપોને નકારી પોતાની કારકિર્દી બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે। સમગ્ર મામલે હવે તપાસ બાદ હકીકત સામે આવશે। પ્રિન્સિપાલ છે ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા, તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। ચીન રૂપાભાઈ વે વાહે મધ્યાહન ભોજનમાં હતા, પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, એ કઈ વિડીયો ઉતાર લેવાય। છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી, એ કઈ તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે, એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં। પછી આવ્યા ને એટલે હા 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 ઈ કરતા આવ્યા ઈ બરોબર। અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા કાઈ વાંધો નહીં। કાલ હાડા ગામે હું બાર ડેલા બાર ઊભી બોલી છું। આક્ષેપ શું છે બેન તમારો? ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાય આવે, કોઈ ગમે લેડીઝ ને ન બોલાય આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે। મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે, અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપોના અંતે કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી જાત મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર, એ તદ્દન પાયા વિહોણા છે, અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર। પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું। અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે, એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું।